જવાન જય કિસાન મલ્ચિંગમાં મગફળી અમે વાવણી કરતા હતા, તમે વિડીયો જોયો હતો. અને આજે મલ્ચિંગમાં મગફળી જો તમે આ જોઈ શકો છો, થોડા હોયા બહાર પણ રહી ગયા છે. અને જુઓ ખરેખર અમે ગમે તે વસ્તુ વાવીએ છીએ એમાં દર વખતે 100% સક્સેસફુલ હોઈએ છીએ. એ આપ સૌની કૃપા, આપ સૌના આશીર્વાદ પણ હોઈ શકે, કારણ કે આટલું બધું રિઝલ્ટ દર વખતે જે તે પાક વાવીએ, જે તે અખતરા કરીએ એમાં સક્સેસફુલ હોઈએ છીએ. મગફળી આજે 5મા મહિનાની આ 17 તારીખનો વિડીયો છે અને આપ જોઈ શકો છો, જો મગફળીમાં કોઈ ભૂલ નથી મલ્ચિંગમાં કરી હોવા છતાં પણ. અને એક ખાસ વાત તમને કહી દઉં કે આ વખતે અમે ખાતરનો ઉપયોગ નહોતો કર્યો મલ્ચિંગમાં, છાણિયું ખાતર ભરીને બેટ બનાવ્યા હતા. એ જ બેટની અંદર આટલી સુપર મગફળી થઈ છે તો ખરેખર ખૂબ સારું કહી શકાય. આમ તો મલ્ચિંગમાં મગફળી ના પરવડે, પણ જો વધારે નિંદામણ થતું હોય તો મલ્ચિંગમાં ખેતી કરી શકાય. નિંદામણથી બચવા માટે હેર્બિસાઇડના ખર્ચા ઘટી જાય અને ખેતર પણ ઓર્ગોનિક થઈ જાય, એના માટે બહુ સારું કામ છે. તમે પણ ખેડૂતો આ વખતે આ જો આખું થોડું ખાલી લઈએ આપણે, આ વખતે મગફળી વાવવાનું થાય તો અવશ્ય અમારા સદારામ એગ્રોની મુલાકાત લેજો. સ્ક્રીન ઉપર અમે નંબર પણ અમારા એગ્રોનું નાખવાના છીએ. અમારી પાસે મારી પોતાનું પિનલ સીડનું બિયારણ છે, મગફળી G37 કરીને વેરાયટી છે. બહુ સારું પ્રોડક્શન છે અને બહુ સારું છે. તો તમે પણ આ વખતે અમારી એગ્રોની મુલાકાત લઈ મગફળીની ખેતી કરજો. અમે ખર્ચા ઘટાડવાની 100% ગેરંટી આપીએ છીએ. જય જવાન જય કિસાન.